ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને સોશિયલ મીડિયા પર જૂઠાણા ફેલાવવાનું શરૂ કર્યું છે। હવે આ બધા જૂઠાણા એક પછી એક પકડાઈ રહ્યા છે। પાકિસ્તાને કહ્યું કે તેમણે ભારતના 3 રાફેલ અને 2 મિગ વિમાનોને તોડી પાડ્યા છે। આ દાવો પાકિસ્તાન સમર્થિત યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર વર્ષો જૂના ફોટા દ્વારા કરવામાં આવ્યો છે અને પાકિસ્તાને પહેલો દાવો કર્યો છે કે ભારતના 3 રાફેલ વિમાન તોડી પાડ્યા છે। એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયા પર 9 મહિના જૂનો વિડીયો શેર કર્યો અને આ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ભારતના 3 રાફેલ તોડી પાડ્યા છે। જોકે હકીકત એ છે કે શેર કરવામાં આવી રહેલો વિડીયો 3 ડિસેમ્બર 2024 નો છે, જ્યારે ભારતીય વાયુસેનાનું MiG-29 ફાઇટર પ્લેન રાજસ્થાનમાં ક્રેશ થયું હતું। રિવર્સ ઇમેજ સર્ચમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે। પાકિસ્તાને બીજો એવો દાવો કર્યો છે કે 2 મિગ વિમાનોને તોડી પાડવામાં આવ્યા। સોશિયલ મીડિયા પર બીજો એક વિડીયો શેર કરવામાં આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાને બટિંડા અને અખનૂરમાં 2 મિગ વિમાનોને તોડી પાડ્યા છે, પરંતુ શેર કરવામાં આવી રહેલો વિડીયો 21 મે 2021 નો છે અને આ 4 વર્ષ પહેલા પંજાબના મોગા જિલ્લામાં એક MiG-21 ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। આમાં એક પાયલોટનું પણ મોત થયું હતું। આ જ વિડીયો હવે સ્ટ્રાઇક પછીનો હોવાનું કહેવાય છે। ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઇન્ડિયન બ્રિગેડ હેડક્વાર્ટરનો નષ્ટ કર્યો હોવાનો પણ દાવો કર્યો। ભારતના હુમલામાં કલાકોમાં જ પાકિસ્તાની મીડિયાએ ભારતીય બ્રિગેડ હેડક્વાર્ટરના નાશનો દાવો કરવાનું શરૂ કરી દીધું છે। ત્યારથી જ પાકિસ્તાન સમર્થિત યુઝર્સ દ્વારા વિડીયો સતત સોશિયલ મીડિયા પર ફરીથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ PIBની હકીકત તપાસમાં વિડીયો નકલી હોવાનું સામે આવ્યું છે। પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બ્લૂમબર્ગ સાથે વાત કરતા ભારતના 5 ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો છે। સાથે જ તેઓએ કેટલાક ભારતીય સૈનિકોને કસ્ટડીમાં લેવાનો પણ દાવો કર્યો છે। જો કે આ દાવાઓને સમર્થન આપવા માટે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, એટલે સાબિત થઈ રહ્યું છે કે જે પાકિસ્તાન દાવા કરી રહ્યું છે તમામ દાવાઓ જૂઠાણા છે અને સોશિયલ મીડિયા પર તે માત્ર ને માત્ર જૂઠાણું ફેલાવી રહ્યા છે। આવી જ વધુ અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।